તો ખેડૂત મિત્રો સામે તમે જુઓ મૂંડો દેખાય છે। આ મૂંડાની સાઈઝ જુઓ, કમસે કમ 200 ગ્રામ જેવી એની સાઈઝ હશે। આ મૂંડો છે એ ખાલી નુકસાનકારક નથી, પણ ખરેખર તો આપણે જૂનું જોઈએ ને તો ખાતરની ચોકી સિવાય આ મૂંડો ક્યાંય જોવા મળતો નહીં। અત્યારે આપણા ખેતરમાં આવી ગયો, કારણ શું? એ વાત છે, કારણ એક જ છે કે તેથી આપણે દેશી ખાતર ભરતા અને વેસ્ટ પરાળ જમીનમાં નાખતા। તો આ જે મૂંડો છે ખરેખર એનું કામ શું છે? એ ખાતરની ચોકી છે, ત્યાં એ ખાતર એની ખોરાકી છે અને એના શરીર માટે જે મળસિયું કાઢે। એમ જુઓ આ બહાર જે પાછળ દેખાય કાળું, એનું મળ જે છે એમાં તમામ તત્વો હોય છે કિંમતી, એ પાછું જમીનને આપતો હોય છે। અને આપણે એક જ વાત કરીએ છીએ કે આ નુકસાનકારક જ છે, પણ હકીકત એ નથી। એમાં પણ આપણું સંશોધન જે છે એ ઘણું બધું ઘટે કે એ મૂંડાને યોગ્ય એની ખોરાકી મળે તો એ મગફળી ઉપર અટેક પણ નથી કરવાનો। ક્યારે અટેક થાય કે જ્યારે આપણા ખેતરમાં કાંઈ એની ખોરાકી ન હોય ત્યારે એ માંડવી ઉપર અટેક કરે।